રાજકોટમાં મોડી રાત્રે ફાયરિંગમાં હત્યાની ઘટના જે છે તે સામે આવી છે। આપ જે પ્રકારે અત્યારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રાજકોટના નાના મવા ગામ પાસેના છે, જે મોકાજી સર્કલ આવેલું છે, શેરી નંબર 4ના છે, કે જ્યાં નાના મવા ગામતળ વિસ્તાર છે, ત્યાં 8થી 10 લોકો જે છે તે અહીંયા આવ્યા હતા અને આજે આખું આપણને મકાન દેખાઈ રહ્યું છે, તેમાં રહેતા કૃષ્ણરાજસિંહ જે છે તેમની ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું। કાકા અને ભત્રીજા ઉપર હાલ ફાયરિંગ થયું હોવાની આ ઘટના જે છે તે સામે આવી છે અને આ ફાયરિંગની અંદર કૃષ્ણરાજસિંહ છે તેમનું મૃત્યુ થયા હોવાના સમાચાર હાલ સામે આવી રહ્યા છે। નાના ગામમાં ગામતળમાં શેરી નંબર 4માં હત્યાનો બનાવ બનેલ છે, જેમાં મરણજનાર કૃષ્ણદેવસિંહ જાડેજા છે તેમજ 3-4 ઈસમો આવી 4 જણા આવી અને ફાયરિંગ કરી અને ઈજા પહોંચાડી અને મૃત્યુ નિપજાવેલ છે અને તેમજ એક અન્ય વ્યક્તિને પણ ઈજા પહોંચાડી છે। હાલમાં સારવાર હેઠળ ચાલુ છે। કારણ શું છે? કારણ જે મરણ જનાર છે કૃષ્ણદેવસિંહ એ ચાલીને જતા હતા, ત્યાં કોઈ જે પેલા અજાણ્યા માણસો હતા, જે એની સાથે કોઈ બોલાચાલી થઈ, માણસોને બોલાચાલી થઈ પછી એ વ્યક્તિઓ એમની જોડે એના પિતાજીને હથિયાર સાથે બોલાવી અને ફાયરિંગ કરી મૂકી નાખ્યા। કેટલા રાઉન્ડ ફાયરિંગ સર? કુલ 4 રાઉન્ડ ફાયરિંગ કરેલ છે। આરોપી જે હાલમાં શોધખોળ ચાલુ છે, સીસીટીવી બધી તપાસી અને લોકેશન આધારે ચાલુ છે। પ્રાથમિક નામો કયા આવેલા છે? પ્રાથમિકમાં હાલમાં કોઈ નામ આવેલું છે। સાહેબ રિવોલ્વર કાઢીને સીધા ફાયરિંગ કરવા માંડ્યા હતા, કઈ રીતે? ફાયરિંગ જ કરેલું છે આ સીધું આવીને। હા, તો ફરિયાદ લેવાની અમારે તપાસ ચાલુ છે। સાહેબ એમના ભાઈ પોલીસમાં રાજકોટ પોલીસમાં અને તો મરણ જનારના ભાઈ એ છે પોલીસમાં, યુનિવર્સિટી પોલીસ ટીમમાં છે। ઓકે થેન્ક યુ સર। આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે કૃષ્ણરાજસિંહ છે તેમના ઘરના દ્રશ્યો છે, કે જ્યાં રાત્રિના 10થી સવા 10ની વચ્ચે 8થી 10 લોકો અહીંયા આવતા હોવાનું આજુબાજુના જે લોકો જે છે તેમનું કહેવાનું છે। પરંતુ સમગ્ર ઘટના શા માટે બની છે, આરોપીઓ કોણ છે, તેમને લઈને હાલ તપાસ જે છે તે તેજ કરવામાં આવી છે। પોલીસનો કાફલો જે છે તે અત્યારે અહીંયા પહોંચી ચૂક્યો છે, FSLની ટીમ છે તે પણ અત્યારે અહીંયા જે છે તે બોલાવવામાં આવી ચૂકી છે અને કારણ કે જે પ્રકારે ફાયરિંગની ઘટના સામે આવી છે, ફાયરિંગના જે કાર્ટિસ છે તે ત્યાં પણ અત્યારે અહીંયા મળી આવ્યા છે અને હાલ પોલીસ દ્વારા જે છે તે અલગ અલગ દિશાની અંદર તપાસ કરવામાં આવી રહી છે। ફાયરિંગ જે શું હતું, શા માટે કરવામાં આવ્યું હતું, કઈ અદાવતના કારણે આ ફાયરિંગની ઘટના બની હોવાનું સામે આવ્યું છે। આપ જે પ્રકારે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે જ પ્રકારે જે આ પ્લોટ છે, આ પ્લોટમાંથી જ જે આરોપીઓ જે છે તે અત્યારે અહીંયાથી આવ્યા હતા અને ત્યારબાદ તેઓ જે આ મકાન જે છે કૃષ્ણરાજસિંહનું ત્યાં પહોંચ્યા હતા અને ત્યારબાદ તેમણે ફાયરિંગ કર્યા હોવાનું સામે આવ્યું છે। આજુબાજુના લોકોનું પણ કહેવું છે કે 10થી સવા 10 વાગ્યાની આસપાસ આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે। આમ તો રાજકોટ રંગીલું શહેર છે, પરંતુ હવે રંગીલું શહેર જે છે તે પોલીસ માટે ક્યાંક ને ક્યાંક હવે જે ગુનેગારો જે છે તેમના માટે ક્યાંક ને ક્યાંક હવે કોઈ ડર ન હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને પોલીસ માટે મોટા પડકાર જે છે તે આ આરોપીઓ જે છે તે ફેંકી રહ્યા છે। કારણ કે જે ઘટના સામે આવી છે તે પ્રમાણે હાલ જે કૃષ્ણરાજસિંહ છે તેમની સામે ફાયરિંગ કરવામાં આવ્યું હતું ને તેમનું આ ફાયરિંગની ઘટનામાં હાલ મોત થયું છે, એટલે આ બનાવ અત્યારે હત્યામાં પલટાયો છે। ત્યારે તેમના કાકા છે તેઓ પણ પોલીસમાં હોવાનું હાલ સામે આવી રહ્યું છે, તેમને હાલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। તેઓ પણ અત્યારે ગંભીર ઇજાગ્રસ્ત થયા છે। ત્યારે હાલ સમગ્ર મામલે ઘટના સ્થળે ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા હતા અને હાલ જે આરોપીઓ જે છે તે કોણ છે અને તેમને લઈને તપાસ હવે શરૂ કરવામાં આવી છે। કેમેરા પર્સન કેવિન નિમાવત સાથે મયુર સરવૈયા, સ્વરાજ મીડિયા, રાજકોટ।